સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે આવી પરિસ્થિતિમાં કંઈક અલગથી, કંઈક વિચારથી અને કંઈક નવું શીખવા માટે જઈ રહ્યા છીએ। તો એના માટે આપણે ધોરણ 10માં ઇતિહાસ, ભૂગોળ, અર્થ અને નાગરિક આ 4 વિભાગમાં વહેંચાયેલું આપણું સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે આજે ભૂગોળ તરફ જઈએ કે ભૂગોળનો પાઠ 8 ધોરણ 10 કુદરતી સંસાધન કોને કહીએ? તો કુદરતી સંસાધન એટલે જે વસ્તુ કુદરત પાસેથી મળે એને કુદરતી સંસાધન કહીએ, જે માનવ દ્વારા મળે એને માનવ સંસાધન કહીએ। આ 2 ભાગમાં વહેંચાય, પણ આપણે જે ભણવાનું છે કુદરતી સંસાધન। પણ ઘણી વખત એવું થાય કે ભાઈ સંસાધન એટલે શું, હું સંસાધન કોને કહું? તો સંસાધનમાં પરિસ્થિતિ એવી છે કે હજારો વસ્તુઓ આપણી ભૂમિ ઉપર કુદરતે આપણે આપેલી છે, પણ જો એનો કાર્યક્ષમ ઉપયોગ ન થાય, આપણે ઉપયોગી ના આવે, તો ખરેખર એ સંસાધન બનતું નથી। પણ પરિસ્થિતિ એવી છે કે સંસાધન ક્યારે બને? તો કે માનવે પોતાની કલા, કૌશલ્ય, આવડત, બુદ્ધિ, શક્તિ એ લગાવે અને પૃથ્વીના પોટાળમાંથી કોઈ ખનિજ કાઢે તો એ ખનિજ સંસાધન છે। પૃથ્વીના પેટાળમાંથી કોઈ ધાતુ કાઢે, કોઈ પુનઃપ્રાપ્ય ઉર્જા કે જેને આપણે ઉર્જા મળે છે, એવી ઉર્જા તો કે સૂર્ય ઉર્જા છે। તો એ પણ સૂર્યનો જો આપણે ઉપયોગ ના કરીએ તો એ કદાચ સંસાધન બનતું નથી, પણ એને આપણે સોલારની સિસ્ટમમાં જો લઈ જઈએ તો એ સંસાધન બની જતું હોય। એટલે કુદરતે આપેલી વસ્તુ જો એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે માણસ પોતાની કલા કૌશલ્યથી આગળ વધે તો એ સંસાધન બને। એટલે સંસાધન એટલે શું, લગભગ આપણે સમજી ગયા કે પૃથ્વીની સપાટી ઉપર પૃથ્વી કુદરતે આપેલી વસ્તુમાંથી જે પ્રાપ્ત થાય, પણ પ્રાપ્તને કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે મનુષ્ય જો એનો ઉપયોગ ના કરે તો એ સંસાધન બનતું નથી, અને મનુષ્ય જો ઉપયોગ કરે તો એ સંસાધન બને છે। એટલે પહેલો મુદ્દો આપણે ક્લિયર થાય કે ભાઈ સંસાધન એટલે શું। હવે બીજો ટોપિક લઈએ કે ભાઈ ખરેખર સંસાધન આપણે ઉપયોગી બને છે કે નથી બનતું? તો સંસાધન આપણે ઉપયોગી તો બને છે, કઈ રીતે બને છે? તો એના પણ જુદા જુદા ભાગમાં આપણે વહેંચી દઈએ કે ભાઈ સંસાધન છે એ આપણે ઉપયોગી બને છે। એક તો ખોરાક તરીકે, હવે કોઈ પણ સજીવ છે એને ખોરાકમાં જે વસ્તુ મદદરૂપ થાય એ સંસાધન બની શકે। બીજો કાચા માલ તરીકે એનો ઉપયોગ, તો કોઈ પણ ઉદ્યોગ, ધંધા, રોજગાર માટે કાચો માલ મળી આવે તો એનો ઉપયોગ તરીકે આપણે સંસાધન છે એ લઈ શકીએ। પણ જો કાચા માલમાં ઉપયોગી ના બને તો એ સંસાધન છે ઉપયોગી છે એમ કહી શકાય નહીં। હવે વસ્તુ ત્રીજી લઈએ, ત્રીજો ભાગ છે શક્તિ સંસાધન। હવે શક્તિ કોને કહો તમે? તો કે જેને ઉર્જા મળે અથવા તો જેને આપણે કાર્યક્ષમ ઉપયોગ માટે ઉર્જામાં રૂપાંતર કરીએ અને જે વસ્તુ મદદરૂપ થાય એને આપણે કહીએ શક્તિ સંસાધન। દાખલા તરીકે હું એમ કહું કે સૂર્ય, તો એ સૂર્ય ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, પણ એને બળ તરીકે આપણે ઉપયોગ કરવા માટે કઈ ને કઈ પદ્ધતિથી વિજ્ઞાન ટેકનોલોજી સાથે જેનો ઉપયોગ કરતા શીખીએ તો એ શક્તિનું સંસાધન બની જાય। ખનિજ કોલસો, તો એ પણ એક શક્તિનું સંસાધન, પણ આ સંસાધનનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ તો એ સંસાધન બને, અને જે તે જગ્યાએ પડ્યું રહે તો એ સંસાધન બનતું નથી। એટલે આપણે કહીએ કે ભાઈ સંસાધન આપણે 3 રીતે મદદરૂપ થાય, ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ તરીકે। તો કે શક્તિ એટલે ઉર્જામાં મદદરૂપ થાય એ આપણા શક્તિ સંસાધન। હવે ખોરાકમાં શું ઉપયોગ થાય? તો કે મનુષ્ય છે એને અનાજ ઉત્પાદન થયું તો કે ખેતીમાંથી અનાજ મળ્યું, અનાજનો ઉપયોગ ખોરાક તરીકે થયો તો એ કુદરતી સંસાધનનો ઉપયોગ થયો એમ કહી શકાય। કોઈ પણ પ્રાણી છે એનો માંસાહારી તરીકે ઉપયોગ થાય તો પણ એક ખોરાક તરીકે, એ પણ એક સંસાધન બની ગયું। હવે વિભાગ 2 કાચા માલ તરીકે, તો કે દાખલા તરીકે કોઈ ઉદ્યોગ ચલાવવા માટે આપણે કોલસાની જરૂર પડી તો એ શક્તિનું ઉર્જામાં રૂપાંતર થશે એટલે એ કાચા માલ તરીકે। પછી તો કે ઘણા ખનિજો એવા છે તો એનો પણ આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ છીએ કે જંગલમાંથી લાકડું મળ્યું, હવે લાકડાનો આપણે ઉપયોગ કર્યો તો કાચો માલ છે એ લાકડું બન્યું। કાચો માલ શું બન્યું? લાકડું બન્યું। હવે કાચો માલ છે લાકડામાંથી આપણે ફર્નિચર બનાવ્યું તો એ ઉપયોગ થયો। જંગલમાંથી દાખલા તરીકે મધ આપણે એકઠું કર્યું તો એ મધને આપણે કોઈ પ્રોસેસ કરીને ઉપયોગમાં લીધું તો એ કાચા માલમાંથી આપણે સીધું જંગલમાંથી ઉપયોગમાં લીધું।
તો એ પણ એક સંસાધનનો ભાગ છે. જંગલમાંથી આપણે ફળ ફૂલ લઈ આવ્યા તો પણ એ કાચો માલ છે, એ કાચા માલનો આપણે ખોરાકમાં ઉપયોગ લીધો, એ ફળનો ખોરાક તરીકે ઉપયોગ લીધો તો પણ એક સંસાધન બની જાય. તો આ પરિસ્થિતિ જોઈએ. હવે ત્રીજું શક્તિ, તો કે જેમાંથી ઉર્જા મળે એને આપણે મોટા ભાગે શક્તિના સંસાધન, દાખલા માનવ છે, માણસે જીવવા માટે પણ કોઈને કોઈ ઉર્જાની જરૂર પડે. ઉર્જા માણસને ખોરાકમાંથી મળે તો એનું ચાલક બળ છે ખોરાક થયું. એમ કોઈ એન્જિન ચલાવવું તો એને ખનિજ તેલની જરૂર પડે, તો ખનિજ તેલ છે એ શક્તિ સંસાધન. કોઈ મશીન ચલાવવું એમાં ડીઝલ પેટ્રોલ એ ઈંધણની જરૂર પડી તો પણ એ શક્તિ સંસાધન. ભૂતાપીય ઉર્જાનું રૂપાંતર કરીએ, સૂર્ય ઉર્જાનું રૂપાંતર કરીએ તો પણ એક શક્તિનું સંસાધન. આમ શક્તિના સંસાધન એટલે સંસાધનનો ઉપયોગ છે એ આપણે ત્રણ રીતે જોઈ શકીએ છીએ: ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિના સંસાધન તરીકે. હવે આપણે વિચારી લઈએ કે ભાઈ સંસાધન છે એના પ્રકાર પડે તો કઈ રીતે પડે, કેવી રીતે પડે, અને શક્તિના સંસાધનના પ્રકાર જોઈએ તો પ્રકારના રૂપમાં આપણે જોઈએ તો ત્રણ ભાગમાં વહેંચેલા. તો એક ભાગ છે માલિકીના આધારે પ્રકાર, બીજું છે પુનઃપ્રાપ્યતા અને ત્રીજું છે વિતરણ વ્યવસ્થા. આ પરિસ્થિતિ છે પ્રકારમાં જોઈએ. માલિકીના આધારે માલિક કોને કહેવાય? તો કે જેની પોતાની વ્યક્તિગત પ્રોપર્ટી હોય તો એને માલિક કહેવાય. કોઈ વ્યક્તિ પાસે પોતાની જમીન છે તો એ જમીનનો માલિક છે પોતે એમ કહી શકાય. કોઈ પ્રોપર્ટી છે, કોઈ મકાન છે, કોઈ ફેક્ટરી છે, કોઈ ધંધા રોજગાર માટેનું કોઈ સ્થળ છે તો એ વ્યક્તિગત હોય તો એને વ્યક્તિગત માલિકી પોતાની હોય તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય. ઘણી સંપત્તિ એવી છે, ઘણું સંસાધન એવું છે કે ભાઈ જે રાષ્ટ્રીય દેશની સંપત્તિ છે તો એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઘણી સંપત્તિ એવી છે, ઘણા સંસાધન એવા છે કે જે વૈશ્વિક છે. વૈશ્વિક એટલે કે વિશ્વ જેનો ઉપયોગ કરી શકે, વિશ્વને જે મદદરૂપ થતું હોય એવા ઘણા સંસાધનો છે કે જે માત્ર વૈશ્વિક કક્ષાએ જ જોવા મળે છે, સર્વ બધે જોવા મળતા નથી. તો એનો અર્થ એ થયો કે માલિકીના આધારે વ્યક્તિગત સંસાધનો, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. એ લગભગ આપણે ખ્યાલ સમજી ગયા. આપણે સમજ્યા કે ભાઈ વ્યક્તિગત એટલે પોતાની માલિકી અને વ્યક્તિગત કહેવાય. રાષ્ટ્રીય સંસાધન તો કે રાષ્ટ્ર જેનો કાર્યક્ષમ ઉપયોગ થતો હોય, રાષ્ટ્રને જે મદદરૂપ થતું હોય એવું રાષ્ટ્રીય સંસાધન. વૈશ્વિક તો કે વિશ્વ કક્ષાએ જે ફેલાયેલું હોય, વિશ્વ જેનો ઉપયોગ કરી શકતું હોય, વિશ્વ કક્ષાએ જે પ્રાપ્ય હોય તો એ વૈશ્વિક સંસાધન. હવે પરિસ્થિતિ એ છે પુનઃપ્રાપ્તિ પ્રકાર પડે કે ભાઈ પુનઃપ્રાપ્તિયતા એટલે શું? બીજી વખત ઉપયોગ થઈ શકે. ઘણા સંસાધનો એવા કે ઉપયોગમાં લઈ શકાય, ઘણા સંસાધનો એવા છે કે પુનઃપ્રાપ્ય નથી. દાખલા તરીકે કોલસો છે તો કોલસાને સળગાવો એટલે પાછો આપણે એનો ઉપયોગ લઈ શકતા ને તો એને પુનઃપ્રાપ્ય ના કહી શકાય. પણ સૂર્ય ઉર્જા છે એને સૂર્ય ઉર્જાને આપણે ઉર્જામાં રૂપાંતર કરી શકો. તમે સૂર્યને ફરી વખત ઉપયોગ કરી શકે. દાખલા તરીકે આપણું સ્કૂલનું મેદાન છે એમાં તમે 100 સોલાર કુકર ગોઠવી દો તો 100 તમે રસોઈ બનાવી શકો. બાજુનું મકાન છે ત્યાં ગોઠવું તો અહીંનું સૂર્ય છે એ ત્યાં પ્રાપ્ય થશે કારણ કે એ નાશવંત નહીં. પવન ઉર્જા, એક પવન ચક્કી આપણી સ્કૂલમાં ગોઠવી દો તો પવન ઉર્જાને આપણે ઉપયોગમાં લઈ છે, એમાંથી આપણે વીજળી મેળવી શકાય. એક બાજુમાં બીજી પવન ચક્કી તો પવનની ગતિ જેમ જતી જશે એ પવન ચક્કીઓ પોતાનું કામ કરશે એટલે એ જ ઉર્જા આગળ જતા જશે. તો આ પુનઃપ્રાપ્ય ઉર્જા કહી શકાય કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. ઘણી ઉર્જા એવી છે કે એક વખત વપરાય જાય, એક વખત પૂરો પાછો ઉપયોગ કરી શકાતા નથી. આ પરિસ્થિતિમાં જોઈએ. હવે જોઈએ ત્રીજો પ્રકાર પડે છે એ વિતરણ વ્યવસ્થા. હવે વિતરણ શબ્દ એટલે શું? હું એમ કહું કે વિતરણ તો કોઈ પણ વસ્તુનું વિભાજન કરવું. વિતરણ એટલે વિભાજન. વિભાજનની દ્રષ્ટિએ સાદો સરળ ઉપયોગ થાય કે વિભાજન. તો ઘણા સંસાધનો એવા છે, ઘણા સંસાધનોની વિતરણ વ્યવસ્થા જોઈએ તો ઘણા સંસાધનો બધે મળતા નથી. ઘણા સંસાધનો એવા છે કે એક જગ્યા મળે છે બીજી જગ્યા નથી મળતું. ઘણા સંસાધનો એવા છે કે સર્વ સુલભ છે, બધી જગ્યા મળે છે. હવે પરિસ્થિતિ એ જોઈએ કે વિતરણ વ્યવસ્થામાં જોઈએ તો સર્વ સુલભ સંસાધન. સર્વ એટલે બધા, સર્વ એટલે બધા.
સુલભ, સહેલાઈથી બધી જગ્યાએ મળે એવું સંસાધન સર્વ સુલભ છે. દાખલા તરીકે ઓક્સિજન. તમે ભારતમાં રહેતા હોય, અમેરિકામાં રહેતા હોય, ગામડે રહેતા હોય, શહેરમાં રહેતા હોય, કોઈ પણ જગ્યાએ છે તો આ સંસાધન સર્વ સુલભ છે કે ઓક્સિજન એ બધી જગ્યા મળશે. હવે ઘણી સંસાધન એવા છે કે જેને સામાન્ય સુલભ છે, સામાન્ય રીતે પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય એવા સંસાધનો છે, એને આપણે કહીએ સર્વ સુલભ સંસાધન. એ પ્રકાર વિતરણ વ્યવસ્થામાં જોઈએ તો કે જમીન અને પાણી સર્વ જ બધે મળે છે. પછી એ તમે કોઈ પણ રાષ્ટ્રમાં જઈએ તો એ જગ્યાએ પણ જમીન પ્રાપ્ત થાય છે, બીજા રાષ્ટ્રમાં જાય, બીજા વિસ્તારમાં જઈએ, કોઈ પણ જગ્યાએ. આ દાખલા તરીકે સ્કૂલ છે તો સ્કૂલની સ્ટ્રક્ચર છે એ કોઈ ને કોઈ જમીન સાથે સંકળાયેલું છે. સ્કૂલથી થોડા દૂર જઈએ તો ત્યાં ખેતી કરવા માટેની જમીન સર્વ સુલભ છે, એ બધી જગ્યા મળે છે. તો સામાન્ય રીતે મળી આવતું એ સંસાધન છે સામાન્ય સુલભ સંસાધન. હવે ત્રીજું છે વિરલ સંસાધન. ઘણા સંસાધનો એવા છે વિરલ સંસાધન તો કે સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે પણ બધી જગ્યાએ પ્રાપ્ત થતા નથી. દાખલા તરીકે આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, તો કોઈ પણ રાજ્ય છે તો બધી જગ્યાએ કદાચ મર્યાદિત માત્રામાં અમુક સંસાધનો મળે છે, અમુક રાજ્યમાં એ પ્રાપ્ત થતા નથી. તો દાખલા તરીકે આપણે કહીએ કોઈ ખનિજ લઈએ તો હું એમ કહું કે ભાઈ કોલસો છે એ તો કે બધી જગ્યાએ પ્રાપ્ત થતો નથી. આવા જે સંસાધનો છે એને આપણે કહીએ છીએ વિરલ સંસાધન, કે જે બધી જગ્યાએ પ્રાપ્ત થતા નથી પણ મોટા ભાગના વિસ્તારોમાં થાય, અમુક વિસ્તારોમાં થતા નથી. એવા સંસાધનો છે એને આપણે કહીએ વિરલ સંસાધન. હવે પરિસ્થિતિ એ છે કે આગળ જઈએ તો એકલ સંસાધન, એકલ આપણે બોલીએ ને કે એકલ દોકલ, એક જગ્યાએ મળે બીજી જગ્યાએ મળતું જ ના, એવા સંસાધનો જે છે એને એકલ સંસાધન કહેવાય, કે જે અમુક રાષ્ટ્રમાં જ મળે છે, અમુક રાષ્ટ્રમાં મળતા નથી. એવા સંસાધનો છે એને એકલ સંસાધન કહેવાય. તો આ પરિસ્થિતિમાં જોઈએ, ફરી વખત આને રિપીટ કરીએ કે ભાઈ આ પાઠ, 8મો પાઠ, આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ જાય એટલે આખો પાઠ છે ક્લિયર થઈ જાય. હવે આના ઉપરથી આપણે નક્કી કરી ભાઈ જમીન. હવે જમીનને વિભાજનમાં લખીએ કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય. જમીન જુદા જુદા, કારણ કે તમે જોશો દરેક વિદ્યાર્થી જોવે કે પોતાના ખેતરે જાય તો પોતાના ખેતરમાં બધાને એક સરખી જમીન જોવા મળતી નથી. એ ગામમાંથી બીજા ગામમાં જાય તો ત્યાં પણ જમીન એક સરખી જોવા નહીં મળે. એટલે એનો અર્થ થયો કે જમીન છે એ વિભાગમાં વહેંચાયેલી છે, જુદા જુદા પ્રકારોમાં વહેંચાયેલી છે. તો આ કુદરતી સંસાધનો એની વસ્તુ જોઈએ તો કે સંસાધન એટલે શું લગભગ સમજી ગયા આપણે. નંબર 2 સંસાધનનો ઉપયોગ. તો કે સંસાધન છે એ ખોરાક તરીકે, કાચા માલ તરીકે, શક્તિના સંસાધન તરીકે પણ આપણે મદદરૂપ થાય. પ્રકારમાં જોઈએ તો કે માલિકીના આધારે સંસાધનનો ભાગ પડે છે, પુનઃપ્રાપ્યતાના આધારે આપણે જોઈએ, અને વિતરણ વ્યવસ્થા. આ વસ્તુને આપણે ક્રાઇટેરિયાથી સમજીએ તો આપણું કુદરતી સંસાધન. હવે આ બધું એ છે આ ક્યાંથી નિર્માણ થયું તો કે કુદરત પાસેથી જે સંસાધન મળ્યા, જે સંસાધનનો ઉપયોગ થાય છે એ માનવ દ્વારા થાય છે, પણ માનવ દ્વારા પ્રાપ્ત થાય છે એ કુદરત દ્વારા પ્રાપ્ત. અને જો એનો કાર્યક્ષમ ઉપયોગ આપણે ભવિષ્યમાં નહીં કરીએ તો આ સંસાધનો ઘણા એવા છે કે જે વિનાશના આરે પણ પહોંચી ગયા, પછી એ પ્રદૂષિત થવા લાગ્યા. દૂષિતના કારણે કે ભવિષ્યમાં આપણે જે સંસાધનો છે એ કાર્યક્ષમ ઉપયોગ નહીં કરીએ તો એના લાભ પણ છે, એના સામે એના ગેરલાભ પણ થશે કે માણસે સંસાધનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે. જો કાર્યક્ષમ ઉપયોગ નહીં કરે તો ભવિષ્યમાં આ પરિસ્થિતિ વિકટ આવશે. આપણે દાખલા તરીકે સંસાધન ખોરાક તરીકે મળ્યું, પણ ખોરાક તરીકે મળ્યું ખેતીમાંથી મળે છે તો એવા સંસાધનો ક્યાં ક્યાં છે? ખેતીમાંથી મળે છે, જંગલોમાંથી મળે છે, કાચા ખોરાક તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, પણ જો એ કાચો માલ જ નહીં મળે તો ભવિષ્યમાં આ આખી સાયકલ છે ખોરવાઈ જશે. હવે પરિસ્થિતિ એવી રહી કે સંસાધનોની આપણે ચર્ચા કરી ગયા, સંસાધનોના પ્રકાર શું. હવે એમાં જોઈએ કે આપણે જોઈએ કે ભાઈ જમીનનું નિર્માણ,
હજારો વર્ષથી આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. જુદા જુદા ભાગોમાં વહેંચાયેલા જમીનોના પ્રકાર, જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું આપણું ભારતનું ભૌગોલિક, પછી એ ભારતમાં રહો, અમેરિકા રહો, રશિયા રહો, જાપાન, કોઈ પણ દેશમાં તમે જાઓ તો ત્યાં ક્યાંય ને ક્યાંય કુદરતી સંસાધનો જોડાયેલા છે. વિશ્વના ફલક ઉપર આપણે જોયું ને કે એક જ લોકલ સંસાધન હોય તો પણ કોઈ એક વિશ્વમાં મળે છે. કોઈ સંસાધન એવા છે કે વૈશ્વિક સંસાધન છે, વિશ્વ આખામાં પ્રસરેલા છે. એટલે સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ છે એ તમામ વિશ્વએ કાર્યક્ષમ કરવો પડશે, અને જો નહીં કરે તો આવનાર પરિસ્થિતિ માટે એ થોડું સમસ્યા પણ બનશે, અને સમસ્યાની સાથે આપણે આવનાર પેઢીને એ કુદરતી સંસાધનને વિક્ષેપ કરીને જો વારસામાં આપશું તો આવનાર ભવિષ્ય માટે એક ભયજનક પરિસ્થિતિ પણ આવશે. આની પહેલા આપણે લગભગ પેલો પાઠ આપણો વારસો જોઈ ગયા, એ આજ સાથે જોડાયેલો કે ભાઈ વારસો છે એના બે ભાગ પડે છે, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. હવે જો પ્રાકૃતિક છે એ સીધું જોડાયેલું, અને એક વારસો છે સાંસ્કૃતિક. આ સીધો માનવ સાથે સંબંધ ધરાવે છે, આ સીધો માનવ સાથે સંબંધ ધરાવે છે કે માનવ સર્જિત વારસો અને એક કુદરત સર્જિત વારસો. હવે પ્રાકૃતિક વારસો છે ને એ આ બાબત બધી આવી ગઈ કે જેને આપણે ભવિષ્યની પેઢીને આ વારસો નહીં આપીએ તો પ્રાકૃતિક વારસો નાશવંત થશે. એટલે એનો અર્થ એ થયો કે કુદરતી સંસાધન છે એ જો નાશવંત થશે અથવા એને ભયજનક સપાટી તરફ આપણે લેતા જ જશું. કારણ કે માણસે પોતાની કલા, કૌશલ્ય, આવડત, બુદ્ધિ એ દોડાય. પૃથ્વીના પેટાળમાંથી હજારો ફૂટ ઊંડેથી આપણે ખોદકામ કરતા ખનિજો ખોદકામ કર્યા, ભૂમિને આપણે પ્રદૂષિત કરી, નદીઓના પાણીને આપણે પ્રદૂષિત કર્યા. આ બધી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આપણે સ્વાર્થ માટે આપણે ખોરાક મેળવવો છે તો જરૂરિયાત કરતા આપણે વધુ ખોરાક મેળવીએ, પણ પુનઃ આપણે એ નથી વિચારતા કે આવનાર પેઢીને આપણે જમીનનું નિર્માણ છે, ખેતીમાંથી પાક લઈએ છીએ તો આને કેવી રીતે આપણે પ્રદૂષિત નહીં કરી શકીએ એ વિચાર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વારસો છે ને એ આની સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ પણ પછી તમે પ્રાકૃતિક વારસામાં જાઓ, માનવ સર્જિત વારસામાં જાઓ તો એ પણ એની સાથે જોડાયેલું છે. એટલે આપણો ઇતિહાસ અને ભૂગોળ. પછી આની સાથે દાખલા તરીકે 8મા પાઠ પછી તમે જળ સંપત્તિ લો, ખનિજ સંપત્તિ લો, આ બધા પાઠ લો તો એ પણ એક કુદરતી સંસાધનના ભાગ સાથે જોડાયેલા ભાગો. એટલે એક પછી એક સ્ટેપ આપણે આગળ વધશું તો મારા ખ્યાલ પ્રમાણે આપણે બધાને ખ્યાલ આવી ગયો હશે કે કુદરતી સંસાધન છે એ કોને કહેવાય, એનો ઉપયોગ શું છે, અને એના પ્રકાર, વિભાજન અને એનું નિર્માણ. હવે આગળ આપણે આને પછી નેક્સ્ટ લેશું કે જમીનનું નિર્માણ છે કઈ રીતે, જમીન કયા કયા ભાગોમાં વહેંચાય છે, જમીનના ભાગો જે પડ્યા, જમીનોના જે પ્રકાર પડ્યા એના વિશે પણ આપણે વિસ્તૃત એ જોઈ જઈએ.